આજે તો આપણે બાર બપોરે નાઈ લીધું. તો કેમ છો બધા? સ્વાગત છે તમારું મારા મિની વ્લોગમાં. તો આજે તો આપણે સરસ મજાના હેર વોશ કરી લીધા અને હેર ડ્રાય કરી લીધા. ડ્રાય તો કરવા પડે ને, નતર આ શિયાળામાં કઈ હુકાય એમ લાગે નહીં. મેઇન વાત તો ઈ આમાંથી ગરમ હવા આવે ને ઈ આપણને બહુ મજા આવે. હો ગાઈઝ, બારે જઈને આપણે તો ભગવાનને મસ્ત મજાનું પગે લાગી લીધું ને ભગવાનને કીધું કે કાલે નવું વર્ષ ચાલુ થવાનું હે તો ક્યાંક ખારી શક્તિ આપજો ને આ વર્ષ છે ને થોડું ખારું સહન થાય ને એટલું જ આપજો, બહુ વધારે ન આપતા. બાદ મમ્મીએ તો મસ્તીનો ચા બનાવ્યો તો આપણે તો મસ્ત મજાનો ચાનો કોટો ચડાવી લીધો અને મેં ખુરચી ઉપર કપડા જોયા ને તો મેં કીધું લાવ મમ્મીને સંકેલી દો, એને ઓછી ઉપાધિ. અને પાછી તો મમ્મી કે ઊભી રહી, એટલા જ નથી, હજી તને આપવું હોય કે તારે હંકેલવા જ છે ને? તો કે આ બધા હંકેલી દે. મેં કીધું હા લાવો ઢગલો કરો. અને પછી તો એમ થયું ખોટી હંકેલવા બેઠી. કપડા સંકેલીને આપણે વયા ગયા રસોડામાં, કેમ કે આજે આપણે બનાવવાનો હતો ગાજરનો હલવો. અને ઈ તે જેવો તેવો હલવો નહીં, હમણાં ઇન્સ્ટાગ્રામમાં ટ્રેન્ડિંગ હલવો હાલે છે ને ઈ હલવો બનાવવાનો હતો. મેં કીધું લાવ હું ટ્રાય કરું કેવો બને છે. ને પછી તો આપણે 5 મિનિટ એને રેવા દીધો ને 5 મિનિટ પછી જોયું ને તો મસ્તીના ગાજર બફાઈ ગયા હતા. આપણા ગાજર એટલા સરસ બફાઈ ગયા હતા ને કે તાવી થઈને જ ઓલા ક્રશ થઈ ગયા હતા. મેં કીધું હારું હાલો બીજી કઈ માથાકૂટ તો નહીં. પછી તો એમાં આપણે 1 ચમચી નાખી દીધું ઘી, ત્યારબાદ સ્વાદ અનુસાર એમાં ખાંડ નાખી અને પછી 5 મિનિટ આપણે ગાજરના હલવાને હલાવી નાખ્યો. ત્યારબાદ આપણો હલવો રેડી છે એટલે આપણે એક ડીશમાં કાઢી લીધો ને ઉપરથી નાખી દીધા ડ્રાય ફ્રૂટ. અને સૌથી પહેલા આપણે આપણો હલવો આપણા માતાજીને ધર્યો, કેમ કે કાંઈ પણ વસ્તુ બનાવે એટલે પહેલા માતાજીને ધરવું પડે ને એટલે. ત્યારબાદ આપણે પપ્પા પાસે હલવો લઈ ગયા તો પપ્પાએ પહેલા ન ખાધો. પહેલા પપ્પાએ મમ્મીને ખવડાવ્યો અને પછી મને ખવડાવ્યો અને પછી પપ્પાએ ખાધો. અને બારે જઈને જોયું ને તો ધોધમાર વરસાદ આવતો હતો. મેં કીધું ઋતુ વગર વરસાદ આવે છે, જો તો ખરી રાજકોટમાં. શિયાળામાં વરસાદ હોય કોઈ દી, પણ આપણા રાજકોટમાં હે. તો આજ માટે આટલું જ. મળીએ કાલના નવા બ્લોગ સાથે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરતા આવજો. ટાટા, બાય બાય.